નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારત ગુજરાતના વર્તમાન અધિકારી, પદ અધિકારી, રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના રાજ્યપાલ, જે કેન્દ્ર શાસિત પ્રદેશના પણ જોશું. તો તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે રેવન્યુ તલાટીની એક્ઝામ છે, તો ક્વિક રિવિઝન માટે અધિકારી, પદ અધિકારીનો વિડીયો મોસ્ટ આઈએમપી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ટાઈમને બગાડતા આજે અધિકારી અને પદ અધિકારીની ચર્ચા કરી. રેવન્યુ તલાટીમાં 1 કે 2 માર્ક આવશ્યક આ વિડીયોમાંથી પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સંપૂર્ણ જોજો અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચાલો તો વિડીયોને શરૂઆત કરી. ભારત અને ગુજરાતના વર્તમાન પદ અધિકારીઓ, તેમાં જોઈએ આપણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે. ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી છે, પણ રાધાકૃષ્ણ આવી ગયા છે અત્યારે. ત્યાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ BR ગવઈ છે. ત્યાર પછી રાજ્યસભાના સભાપતિનું પદ ખાલી છે. ત્યાર પછી રાજ્યસભાનો ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ છે. ત્યાર પછી આપણે જોઈ તો કે રાજ્યસભાના ઉપસભાપતિ એટલે કે હરિવંશ નારાયણ છે. ત્યાર પછી રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે છે. ત્યાર પછી લોકસભાના સ્પીકર ઓમ બિરલા છે. ત્યાર પછી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી છે. ત્યાર પછી CAG એટલે કેગ કે સંજય મૂર્તિ છે. એટર્ની જનરલ R વેંકટ રમણીન છે. ત્યાર પછી સોલિસિટર જનરલ તુષાર મહેતા છે. નાણાં સચિવનું પદ ખાલી છે. ગૃહ સચિવ ગોવિંદ મોહન છે. ત્યાર પછી આપણે આગળ જોઈ નાણાં પંચ પદ ખાલી છે. ત્યાર પછી નીતિ પંચના અધ્યક્ષ નરેન્દ્ર મોદી હોદ્દાની રૂહે હોય છે. ત્યાર પછી નીતિ પંચના ઉપાધ્યક્ષ સુમન બેરી છે. ત્યાર પછી નીતિ પંચના CEO BVR સુબ્રમણ્યમ છે. ત્યાર પછી આપણે જોઈ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર છે. ત્યાર પછી ભૂમિદળના સેના એટલે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી છે. ત્યાર પછી હવાઈ દળના સેનાએ અમરપ્રીત સિંહ છે. ત્યાર પછી નૌકાદળના સેના દિનેશ કુમાર ત્રિપાઠી છે. ત્યાર પછી આગળની માહિતી જોઈએ આપણે RBI ગવર્નર, રિઝર્વ બેંકના ગવર્નર છે સંજય મલ્હોત્રા છે. ત્યાર પછી નાણાં પંચના અધ્યક્ષ 16માં અરવિંદ પાનગડિયા છે. ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી BJPના અધ્યક્ષ JP નડ્ડા છે. ત્યાર પછી રાષ્ટ્રીય કોંગ્રેસ INCના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે. ત્યાર પછીનો આપણે આગળ જોઈએ પ્રશ્ન. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ છે. ઇસરોના અધ્યક્ષ ડોક્ટર V નારાયણમ છે. ત્યાર પછી CBIના ડાયરેક્ટર પ્રવીણ સૂદ છે. UPSCના અધ્યક્ષ અજય કુમાર છે. ત્યાર પછી મુખ્ય માહિતી કમિશનર હરિલાલ સામરિયા છે. DRDOના અધ્યક્ષ સમીર V કામત છે. ત્યાર પછી રોના અધ્યક્ષ પરાગ જૈન છે. ત્યાર પછી IB ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે તપન ડેકા છે. ત્યાર પછી ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીર છે. ત્યાર પછી રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ સુશ્રી વિજયા કિશોર રાહટકર છે. ત્યાર પછી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ છે. કાયદા પંચના અધ્યક્ષ 23માં દિનેશ મહેશ્વરી છે. ત્યાર પછીનો આગળ પ્રશ્ન જોઈ ગુજરાતના વર્તમાન અધિકારી અને પદાધિકારી જોઈ, જે 31 ઓગસ્ટની સ્થિતિએ જોવાના છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે 20માં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી છે. મુખ્ય સચિવ પંકજ જોશી છે. ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનિતા અગ્રવાલ છે. ત્યાર પછી ગુજરાત રાજ્યના લોકાયુક્ત રાજેશ H શુક્લા છે. ત્યાર પછી ગુજરાત એડવોકેટ જનરલ અમલ ત્રિવેદી છે. ત્યાર પછી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ DGP વિકાસ સહાય છે. GPSCના ચેરમેન હસમુખ પટેલ સાહેબ છે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ગુજરાત વિધાનસભાના ઉપકુલપતિ હર્ષદ A પટેલ છે. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નિર્જા A ગુપ્તા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર ઉત્પલ જોશી છે. ત્યાર પછી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રાજુલા A ગજ્જર છે. ત્યાર પછીનો આગળ આપણે પ્રશ્ન જોઈ ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાત મુખ્ય ચૂંટણી અધિકારીનું પદ ખાલી છે.
ગુજરાત રાજ્ય ચૂંટણી કમિશનર એસ મુરલી કૃષ્ણા છે. ત્યાર પછી ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા છે. ગુજરાત સાહિત્ય પરિષદ હર્ષદ ત્રિવેદી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી અને રાજ્યપાલ વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછી આપણે જોઈ મુખ્યમંત્રી અને રાજ્યપાલ. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે એસ અબ્દુલ નજીર. ત્યાર પછી અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે પેમા ખાંડુ અને લેફ્ટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિક્રમ. ત્યાર પછી આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા. એના રાજ્યપાલ છે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય. ત્યાર પછી જોઈએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર છે. એના રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. ત્યાર પછી છત્તીસગઢના મુખ્યમંત્રી છે વિષ્ણુદેવ સાય. રાજ્યપાલ છે રેમન ડેકા. ત્યાર પછી ગોવાના મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત. એના રાજ્યપાલ છે અશોક જગપતિ રાજુ. ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રી તો ખબર જ હશે ભૂપેન્દ્ર પટેલ છે અને આચાર્ય દેવવ્રત છે. ત્યાર પછી હરિયાણાના મુખ્યમંત્રી છે નાયબ સિંહ સોની. એના મુખ્યમંત્રી છે આસિમ કુમાર ઘોષ. મોસ્ટ આઈએમ છે નવા રાજ્યપાલની આમાં આ નવા રાજ્યપાલ છે તો મિત્રો ખાસ યાદ રાખજો. ત્યાર પછી આપણે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે સુખવિન્દર સુખુ. રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા. ત્યાર પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે મમતા બેનર્જી. રાજ્યપાલ છે સીવી આનંદ બોઝ. ત્યાર પછી ઝારખંડના મુખ્યમંત્રી છે હેમંત સોરેન. એના રાજ્યપાલ છે સંતોષ કુમાર ગંગવાર. ત્યાર પછી કર્ણાટકના મુખ્યમંત્રી છે સિદ્ધારામૈયા અને રાજ્યપાલ છે થાવરચંદ ગોહેલ. ત્યાર પછી કેરળના મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન અને રાજ્યપાલ છે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર. ત્યાર પછી આપણે જોઈ 14 નંબરના મુખ્યમંત્રી જોવાના છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે મોહન યાદવ. એના રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ. ત્યાર પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન. ત્યાર પછી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન ચાલુ છે. રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા. ત્યાર પછી મેઘાલયમાં છે કોંકલ સંગમા મુખ્યમંત્રી છે અને રાજ્યપાલ તે CH વિજય શંકર. ત્યાર પછી મિઝોરમમાં મુખ્યમંત્રી છે લાલ દુહોમા અને રાજ્યપાલ છે VK સિંહ. ત્યાર પછી નાગાલેન્ડના વધારાનો ચાર્જ આપેલો છે જે અજય કુમાર ભલ્લાને આપેલો છે. રાજ્યપાલ છે અને મુખ્યમંત્રી નેફ્યુ રિયો. ત્યાર પછી ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંજી. ઓડિશાના રાજ્યપાલ છે કંભમપતિ હરિબાબુ. ત્યાર પછી પંજાબના મુખ્યમંત્રી છે ભગવંત માન. રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. ત્યાર પછી રાજસ્થાનના મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા અને એના રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બગાડે. ત્યાર પછી સિક્કિમના મુખ્યમંત્રી છે પ્રેમસિંહ તમાંગ અને રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર. ત્યાર પછી તમિલનાડુના મુખ્યમંત્રી છે MK સ્ટાલિન. એના રાજ્યપાલ છે RN રવિ. ત્યાર પછી તેલંગાણાના મુખ્યમંત્રી છે અનુમુલા રેવંત રેડ્ડી. એના રાજ્યપાલ છે વિષ્ણુદેવ વર્મા. ત્યાર પછી ત્રિપુરાના મુખ્યમંત્રી છે મણિક સહાય. ત્યાર પછી એના રાજ્યપાલ છે ઇન્દ્રસેના રેડ્ડી. ત્યાર પછી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. ત્યાર પછી આપણે પ્રશ્ન જોઈએ આગળ. ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી. રાજ્યપાલ છે ગુરમીત સિંહ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હવે નેક્સ્ટ. કેન્દ્ર સરકારના વર્તમાન ઉપરાજ્યપાલ અને મુખ્યમંત્રી જોઈ તો દિલ્હીના મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા. એના રાજ્યપાલ ગવર્નર છે વિનય કુમાર સક્સેના. ત્યાર પછી પુડુચેરીના મુખ્યમંત્રી છે N રંગાસ્વામી. એના રાજ્યપાલ છે K કૈલાસ નાથન. ત્યાર પછી જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી છે ઓમર અબ્દુલ્લા. એના રાજ્યપાલ છે મનોજ
સિન્હા. ત્યાર પછી લદ્દાખમાં મુખ્યમંત્રી નથી, એના રાજ્યપાલ છે લેફ્ટનન્ટ કવિન્દ્ર ગુપ્તા. તો વિદ્યાર્થી મિત્રો, રેવન્યુ તલાટીમાં 1 માર્ક અચૂકથી પૂછાશે. તો વિડીયોને લાઈક કરી દેજો જો પસંદ આવ્યું હોય તો, અને મારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે વનપાલ અને વનરક્ષકની સિરીઝ ચાલુ થશે. તો વિડીયો ઠેઠ લગીન વિદ્યાર્થી મિત્રો જોજો, અને ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન ઓન કરી દેજો.